ભરૂચ શહેરમાં જિલ્લામાં ભારે વાહનો માટે કલેક્ટરનું સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધ છે। તેમ છતાંય શહેરમાંથી ભારે વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે શુક્રવારના રોજ બપોરના 3 થી 4 ગાળામાં એક ડમ્પરના ચાલકે શહેરમાં પૂર ઝડપે ડમ્પર ચલાવી એક મોપેડ ચાલક મહિલાને અડફેટમાં લેતા અકસ્માત થયો હતો। જોકે સદનસીબે આ યુવતી ડમ્પરના ટાયરોમાં નહીં આવતા આ બાદ બચાવ થયો હતો। જોકે અકસ્માત થયા બાદ પણ ડમ્પર ચાલક ત્યાંથી હંકારી ભાગી ગયો હતો। જોકે હવે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાંય આવા અનેક ભારે વાહનો શહેરમાં ઘૂસી આવતા લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટરની કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે।